છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે। સાથે જ ભોગ બનનાર બાળકીના પરિવારને ₹4 લાખનું વળતર ચૂકવવા નામદાર કોર્ટ દ્વારા આદેશ કરાયો છે। બાળકીને એકાંત વાવરૂ જગ્યાએ લઈ જઈ નરાધમે બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું। પોતાની સાથે બનેલી ઘટના અંગે બાળકીએ તેની માતાને જાણ કરતા બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ને ભોગ બનનારને ખેતરમાં લઈ જાય છે અને ત્યાં ભોગ બનનાર મોટર ચાલુ કરવાનું હોય છે, જેથી એ ત્યાં જાય છે અને આ કામના આરોપી તેઓને અવાવરૂ જગ્યા ઉપર લઈ જાય, ખેતરમાં લઈ જાય, તેની સાથે દુષ્કર્મ કરે છે, જેથી જેતપુર પાવી ગુના રજિસ્ટર નંબર 146/2021થી ગુનો રજિસ્ટર થાય છે અને ત્યારબાદ પોસ્કો કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ થતાં કુલ્લે 16 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા અને 13 જેવા સાક્ષી તપાસવામાં આવેલા, જેથી આજરોજ નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને વળતર રૂપે